સે નો ટુ ડ્રગ અભિયાન હેઠળ ઈડર પોલીસે ઉમેદવાર ગામની સીમમાં ખુલ્લી જમીનમાં લીલા ગાંજાના 187 છોડ અને 114 કિલો સૂકા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। 11,39,000 કરતાં વધુના મુદ્દામાલ સાથે મહેન્દ્ર જયંતિ પટેલ અને કુબા નાગોતર નામના 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C 20A-B હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। અગાઉ ચિત્રોડામાં બાજરીની આડમાં મોટું વાવેતર પકડાયું હતું। જિલ્લામાં ચરસ ગાંજાની ફરિયાદો વધી રહી છે। તો સે નો ટુ ડ્રગ અને આ જ અભિયાન હેઠળ ઈડર પોલીસે ઉમેદપુરા ગામની સીમમાં ખુલ્લી જમીનમાં લીલા ગાંજાના 187 છોડ અને 114 કિલો સૂકા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે। 11,39,000 કરતાં વધુના મુદ્દામાલ સાથે મહેન્દ્ર જયંતિ પટેલ અને કુબા નાગોતર નામના 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। એનડીપીએસ એક્ટ 1985ની કલમ 8C 20A-B હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અગાઉ ચિત્રોડામાં બાજરીની આડમાં મોટું વાવેતર પકડાયું હતું। જિલ્લામાં ચરસ અને ગાંજાની ફરિયાદો વધી રહી છે। તો આ જ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જુગનુ અમારી સાથે જોડાઈ ગયા છે। જુગનુ, ઈડર પોલીસે ઉમેદપુરા ગામની સીમમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે, શું વિગતો? ધ્વની, સાબરકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તાર હોવાથી દારૂ છૂટથી મળતો હતો, પરંતુ હવે ગાંજાની પણ વાવેતર થવા માંડી છે। ગાંજાનું વાવેતર ગુજરાતમાં પ્રતિબંધિત છે। આમ છતાં સાબરકાંઠા જિલ્લાના ઈડરના ઉમેદપુર ગામની સીમના ખેતરમાંથી 187 ગાંજાના છોડ ઝડપાયા હતા। સાબરકાંઠા પોલીસે સે નો ડ્રગ્સ અભિયાન અંતર્ગત સફળ રેડ કરી હતી અને 11,39,000 કરતાં વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। નોંધનીય છે કે એકાદ મહિના પહેલા પણ ચિત્રોડામાંથી ગાંજાનું મોટા પ્રમાણમાં વાવેતર ઝડપાયું હતું। ચિત્રોડામાં બાજરીના પાકની યાર્ડમાં ખેતરમાં મોટા પ્રમાણમાં વાવેતર કરાવ્યું હતું। ત્યારે હવે પોલીસે દારૂને બદલે ગાંજાના છોડ ગામે ગામ શોધવા જવા પડે તેવી હાલમાં પરિસ્થિતિ ઊભી થઈ છે। જી, આભાર જુગનુ સમગ્ર માહિતી આપવા બદલ।